મને ઓળખતા હોય છે. મારું લોકોને હસાવવાનું કામ છે. મતલબ જે બોર થતું હોય ચિંતા નહીં કે મારી જોઈ લેવાનું. હવે અત્યારે કેવું છે ખબર છે, અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, બધાને ખબર જ હશે. કોઈ ના કોઈ અત્યારે બધા વિડીયો બનાવતા ઇન્ફ્લુએન્સર હોય છે, કોન્ટેન્ટ ક્રિએટર હોય છે. પણ એમાં બી 3 પ્રકારના કોન્ટેન્ટ ક્રિએટર હોય. હું કહું તમને, એક તો એ લોકો હોય કે જે લોકો વિડીયો આજે બનાવ્યો હોય, કોઈ જગ્યાએ ફૂડનો બનાવ્યો હોય, કપડાનો બનાવ્યો, તો બીજે દિવસ એના તો પબ્લિક ભરપૂર હોય, પ્રો લેવલ, એક્સ્ટ્રા ઓર્ડિનરી. બીજા એ હોય કે જે લોકો મહેનત ઉપર ભરોસો રાખતા, એમને આવડતું એટલું બધું નથી બટ કરતા હોય છે અને આપણા જોડેથી શીખતા હોય છે. એમનાથી અમને કોઈ પ્રોબ્લેમ નહીં. પણ ત્રીજા જે હોય છે ને ઇન્ફ્લુએન્સરો, એ બહુ ખતરનાક. એ કયા હોય ખબર? 2 વિડીયો જોયા હોય યુટ્યુબ ઉપર અને કે અલે આ તો આપણે આવડે, કાલથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ, બરોબર? આવા એમનાથી અમને તકલીફ. એમની પ્રજાતિમાં હોય ફૂડ બ્લોગર. યુ નો વોટ ફૂડ બ્લોગર એટલે ખબર છે? ખાવાનો જે વિડીયો બનાવતા હોય ફૂડ બ્લોગર, જે નવા હોય. હવે આ લોકોમાં અમુક પ્રજાતિના કેવા ફૂડ બ્લોગર હોય છે તમને ખબર છે? એક્સપ્રેશન નામ પર એમના ઉપર શું આવતું ખબર? લાઉડલી, મતલબ એટલું લાઉડ એક્સપ્રેશન કરે, વાવ શું વાત છે એવું. મતલબ આ લોકો કદી પાવભાજી ખાધી હોય રેસ્ટોરન્ટમાં, કેફે ઉપર કદી પાવભાજી ખાધી ના હોય અને એ લોકો વિડીયો બનાવવા જાય લારીવાળા કાકાનું. તો આજે અમે પહોંચી ગયા છે ગુપ્તાજીની પાવભાજી. ગુપ્તાજી છેલ્લા 6 વર્ષથી અહીંયા પાવભાજી બનાવે છે. गुप्ता जी से, भाई मैंने पाव भाजी का लारी चालू किया 2 महीना हुआ है और इधर तो पहले गटर था भाई. गुप्ता जी ऐसे चालू वीडियो में नहीं बोलते, हम तुमको फेमस करावता हो. પછી એ લોકોનું એમના ટીમમાં 3 મેમ્બર હોય. એક તો એ ભાઈ હોય છોકરો, બીજો એક વિડીયોગ્રાફર વિડીયો સારો બનાવ્યો હોય તો વિડીયો વાયરલ, અને કોઈ છોકરીનું કામ શું ખબર? કોઈ બી ડીશ બનાવી એના ટેસ્ટ કરવાની અને એના રિવ્યુ દેવાના. અને આ લોકો ગુપ્તાજીની પાવભાજી આગળ જાય તો ગુપ્તાજી છેલ્લા કેટલા સમયથી અહીંયા પાવભાજી બનાવે છે, આમની લારી ઉપર ખાલી ને ખાલી પાવભાજી બનાવે છે. તો હવે મારી વાત ના કરતા ગુપ્તાજી જોડે વાત કરશું. ગુપ્તાજી તમે શું બનાવશો? અલ્યા ભાઈ पावभाजी की लारी है तो मैं पावभाजी ही बनाऊंगा ना, दाल भात थोड़ी बनाऊंगा. એ લોકો આવું કરે. પછી એ લોકોને લાઉડલી એક્સપ્રેશન ચાલતા જ હોય. એટલામાં તો બી છોકરી, વાવ व्हाट अ स्मेल, क्या बात है. अरे बून अभी तो मैंने पानी उकाड़ा है, अभी चालू भी नहीं किया, पहले से तुम वाव. એટલામાં તો પછી પેલો પૂછે, ગુપ્તાજી આપ कौन सा पानी यूज करते, मिनरल वॉटर या बिस्लेरी वॉटर? ગુપ્તાજી સેઝ પેલું આપણે નર્મદાનું આવે છે ને એ રહ્યું. અને મારું પાણી છે વોટરપ્રૂફ છે, મારા પાણીને પરસેવો પણ નહીં વળતો. क्या बात है गुप्ता जी, लेकिन मुझे आपसे एक शिकायत है. आप जो है डूंगरी मतलब ऑनियन का कत्ल कर, भैया ये डूंगरी है. तो गुप्ता जी डालने जा रहे हैं डूंगरी कंपनी के ऑनियन. भैया कांदा है, कांदा और डूंगरी कंपनी के ऑनियन. अरे भैया प्याज बोलो, प्याज डूंगरी और कांदा कंपनी के ऑनियन. ગુપ્તાજી કહે કે યાર ખોટા વિડીયો બનાવવાળા બોલાવી દીધો, પણ ચલો જે ચાલી રહ્યું છે ચાલવા દે. એટલામાં તો પાછી પેલી છોકરી, વાહ गुप्ताजी क्या बात है, व्हाट अ स्मेल, क्या सुगंध आ रही है. गुप्ताजी, ओ भाई ये तुम्हारे साथ जो छोकरी आई इसका नाम क्या है? ये भाई इसका नाम है चंपा चमेली. शांति बोलते ना तो अब लाफो पड़શે. गुप्ताजी બહુ લાઉडली बोले रहे थे कि इसको क्या मिर्गी का द्वारा बोरा पड़ा था, ऐसे क्यों कर रही है? गुप्ताजी बहुत मजाक कर रहे हैं. और अभी गुप्ताजी क्या डालने वाले हैं गैस कर सकते हैं? पाव भाजी के अंदर पहली बार टमाटर की ग्रेवी. अल्लाह भाई पाव भाजी ना अंदर टमाटर ની ગ્રેવી જ આવે, બીજું કોઈ ના આવે. कोई बात नहीं गुप्ताजी, अभी कितनी देर लगेगी पाव भाजी बनने में? गुप्ताजी के 10 सेकंड. तो गुप्ताजी आपकी स्टाइल में बोलिए. गुप्ताजी से 10 सेकंड बोलिए. 10 9 8 7 6 5 4 3 2 1. गुप्ता जी की पाव भाजी रेडी है. और इसकी पाव भाजी किसके साथ खाएंगे पता है? किसके साथ खाएंगे? ये पाव भाजी खाएंगे हम पाव के साथ. पाव भाजी पावना સાથે જ ખવાય ભાઈ. હવે મારું મગજ જાય રૂ. પછી એટલામાં તો ભાઈ છોકરીને ટેસ્ટ કરવા દીધું. તો ચંપા ચમલી પ્લીઝ ટેસ્ટ. ચંપા ચમલી, યસ આઈ એમ અ વેરી એક્સાઇટેડ, વેરી સ્મેલ ઇઝ વેરી નાઇસ, પ્લીઝ ગીવ મી અ સ્પૂન. વાવ. ટેસ્ટ કર્યા પછી ટેસ્ટ કેવો લાગ્યો? યમ. બકા રિવ્યુ આવવાનો. ટેસ્ટ કેવો લાગ્યો? કે યમ. હવે કોઈ બી હોટલમાં જાય તો કે મારા માટે એક ડીશ લાવજો, કઈ યમ ડીશ. ટેબલ નંબર 4 ઉપર યમ ડીશ. આવું થોડી એક પ્રોપર રિવ્યુ આલો. અને આ લોકોને પછી ગુપ્તાજી કહ્યા હતા. ગુપ્તાજી કે ભાઈ મારું એડ્રેસ આલ દો. એટલે આવશું. ગુપ્તાજીને કોઈ એડ્રેસ ના મોતા નહીં. રાધનપુર ચોકડીથી તમે જશો એટલે પોજાપોડ આવશે તો ગટરની એકદમ ગંદાથી સ્મેલ આવશે. એના સાથે એક મસ્ત પાવભાજીની સુગંધ આવશે. એ ગુપ્તાજીની પાવભાજી. એટલે તો ગુપ્તાજીએ ચીપિયો ચોપી દીધો. એમાં એક્સપ્રેશન, ઓહો ગુપ્તાજી મુझको ચીપિયા ચોપ દિયા હે. ઓમાં એક્સપ્રેશન ના છોડ. પણ આ કયું હતું? આ જીમને બનાવતા નથી આવડતું. પણ અમુક જગ્યાએ એવું હોય છે કે જ્યાં એમને બનાવતા આવડતું કોઈ ખોટું ના લગાડતા. આટલામાંથી કોઈ હોય. આ લોકો ગયા હોય પાણીપુરીની લારી ઉપર. પાણીપુરીમાં કેવું કે પાણીપુરી વાળો પાણીપુરી બનાવે પછી ખવડાવે, ખાય. मजा नहीं है. अब नहीं आवे, आपको सिखवाता हूँ पानी पूरी बनाते कैसे. ये पानी पूरी का पूरी लिया, इसके अंदर पाते हैं कोड़ा, उसके ऊपर डालते हैं मसाला, उसके ऊपर डालते हैं सेव, लास्ट में क्या डालते हैं पता है? परसेवा. क्या डालते हैं? परसेवा. अभी तुम खाओ भाई, जोरदार टेस्ट आ रहा है. अभी और परसेवा डालो ना, और परसेवा डालो ना. मतलब આ લોકો તો તમને પણ મારું પરફોર્મન્સ ગમ્યું હોય તો બોલો વાહ. અને કોઈને ખોટું લાગ્યું હોય સોરી. આ મારું સ્ટેપ છે, જે લોકોને ખબર હશે. જોરદાર તાળીઓ નીલુ માટે.